ચર્ચિત સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ બ્લેક બર્થડેની ટીમ ફિલ્મના પ્રમોશન માટે સુરત પહોંચી હતી. આ પ્રસંગે લોકપ્રિય અભિનેતા આરજવ ત્રિવેદી, સ્મિત જોશી અને ફિલ્મના દિગ્દર્શકો બ્રિજેશ બૌદ્ધ તથા શાહિદ અલી હાજર રહ્યા હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન કલાકારોએ જણાવ્યું હતું કે સુરતના દર્શકો હંમેશા ગુજરાતી સિનેમાને ઘણો જ પ્રેમ આપે છે. પ્રેમ ત્રિકોણ ઉપરથી શરૂ થતી આ ફિલ્મ એક રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં બદલાય છે, જેમાં સસ્પેન્સ અંત સુધી જળવાઈ રહે છે. આ હાઈ વોલ્ટેજ થ્રિલર ફિલ્મ આગામી 13મી ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આપની જે મૂવી આવી રહી છે બ્લેક બર્થડે, એનું શું છે સિક્વન્સ? બ્લેક બર્થડે નામની જે ફિલ્મ આવી રહી છે એ એક સસ્પેન્સ થ્રિલર છે, મર્ડર મિસ્ટ્રી છે, જેની અંદર એક જન્મદિવસની વાત છે. એ જન્મદિવસની રાત્રે થતી એક વાત છે. એ ઘટના જે ઘટાય છે એ અંધારામાં થયેલી ઘટના છે અને એના ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે અમે ફિલ્મની અંદર. તમને મજા આવશે 13મી ફેબ્રુઆરીએ બ્લેક બર્થડે. કેટલા શહેરોમાં આને રિલીઝ કરવામાં આવશે? આ લગભગ ગુજરાતના બધા જ શહેરો, મોટા મોટા જે શહેર છે એમાં અમે રિલીઝ કરી રહ્યા છીએ. ઇવન બોમ્બેમાં પણ અમે આને રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મમાં તમારી ભૂમિકા? મારા કેરેક્ટરનું નામ નિખિલ છે. આ ફિલ્મની અંદર કોલેજમાં જતો એક સરળ વ્યક્તિત્વ ધરાવતો માણસ છે. તમે કોલેજમાં જેટલા પણ સ્ટુડન્ટ્સને જોશો એમાંથી તમને એકાદ બે છોકરાઓ આવા દેખાઈ જ જશે દરેક ગ્રુપની અંદર. એનું સરસ મજાનું ગ્રુપ છે અને એના મિત્રો છે અને મિત્રો સાથે તોફાન કરતા કરતા જે ફિલ્મની અંદર અમે જે વાત તરફ લઈ જઈએ છીએ એ વાત પહોંચે છે. ગુજરાતની જનતાને સંદેશો પાઠવશો અને જે ખાસ કરીને યુવાઓ જે તમારા ફેન છે એ લોકોને એક અલગ ભૂમિકામાં તમે જોવા મળશો તો શું? હું એવું કહીશ કે મારી દરેક ફિલ્મમાં તમે જો કદાચ બધી જોઈ હશે અત્યાર સુધી આવેલી દરેક ફિલ્મ, તો એમાં દરેક જણાએ જોઈ હશે, બધા એવું જ કહેશે કે તમે બધા જ કેરેક્ટર અલગ પોર્ટ્રે કર્યા છે. અને હું હજુ પણ એટલી શ્યોરિટી આપું છું કે હું જેટલા પણ કેરેક્ટર્સ કરીશ, જ્યારે પણ કરીશ, એ બધા જ મારી આગલી ફિલ્મોથી બધા અલગ હશે. એવો પ્રયત્ન કરીશ. બાકી ઉપરવાળાના હાથમાં છે. કામ તો કરતો રહીશ, તમને ગમે એવું. આ ફિલ્મ ફેબ્રુઆરી એટલે કે આ મહિનાની 13 તારીખે ગુજરાતના તથા મુંબઈના તમામ થિયેટરોની અંદર અમે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. અને આ ફિલ્મ બ્લેક બર્થડે અમે પ્રયત્ન કર્યો છે કે વધારે ને વધારે લોકો સુધી પહોંચે અને સારી રીતે પહોંચે, કેમ કે અમે જે એક અલગ એક નવા ટ્રેન્ડની ફિલ્મ, નવા સબ્જેક્ટ પર ફિલ્મ, જે ગુજરાતી ભાષામાં આવી બહુ ઓછી ફિલ્મો આવતી હોય છે, એવો પ્રયત્ન કર્યો છે કે આ ભાષા દરેક ગુજરાતી વ્યક્તિ સુધી પહોંચે અને લોકોને પણ રસ જાગે કે માત્ર લવ સ્ટોરી કે કોમેડી જોઈએ, એનાથી વધારે કંઈક નવા વિષય પર આપણે ફિલ્મો જોઈએ, એ માટે બધા પ્રેરાય એવી અમારી આ ફિલ્મ બનાવવાની અમારી એક ઈચ્છા હતી કે આવી ફિલ્મ બનાવીશું તો લોકોને નવો સબ્જેક્ટ મળશે. અને ખાસ કરીને આ ફિલ્મ વિશે હું વાત કરીશ તો આ ફિલ્મ છે એ એવા યંગસ્ટર્સને કનેક્ટ કરે છે કે કહેવાય છે ને કે આજની જેન્ઝી જનરેશન કે જે બહુ ફાસ્ટ લાઈફ જીવી રહી છે અને પોતાના નિર્ણયો જે લેવાના હોય છે ફાસ્ટ લઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ થઈ જાય કે કોઈ ગુસ્સામાં નિર્ણય લેવાય તો એના કારણે ખોટો નિર્ણય લેવાઈ જાય છે અને લાઈફ આખી સ્પોઇલ થઈ જાય છે. તો એ ધીરજ કેવી રીતે રાખવી અને આવા જે બાળકો હોય છે એના મા બાપની પણ શું ફરજ છે એમના બાળકો માટે કે આપણું બાળક કોની સાથે જઈ રહ્યું છે, એનો સ્વભાવ કેવો પરિવર્તિત થઈ રહ્યો છે, એ કોલેજમાં જાય છે તો લોકો સાથેનું કેવું બિહેવિયર છે, એના મગજમાં શું ચાલી રહ્યું છે, આ તમામ વાતો જે છે એ એના પેરેન્ટ્સ પણ પોતે જાણવાનો પ્રયત્ન કરે. કારણ કે ક્યારેક આવી ઘટના જયારે ઘટી જતી હોય છે પછી પેરેન્ટ્સને એવું થતું હોય છે કે કદાચ મેં મારા બાળકને પહેલા આ વિષય પર વાત કરી હોત, મેં કંઈક એને પૂછ્યું હોત તો સારું હતું. તો એ કોઈ ઘટના ઘટી જાય એ પછી બનતું હોય છે. એનાથી પહેલા આપણે એક આપણી ફરજ સમજીને મા બાપ પણ પોતાના બાળકોને સાચવે, તો એવો કંઈક નાનકડો સંદેશ અમે ફિલ્મની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. આ ફિલ્મ અમદાવાદના અલગ અલગ એરિયાઝની અંદર શૂટ થઈ છે. અમે દહેગામની અંદર આ ફિલ્મ શૂટ કરી છે. દહેગામ રોડ ઉપર મોનાર્ક યુનિવર્સિટી છે ત્યાં અમે શૂટ કરી છે અને ધોળકાની અંદર શૂટ થઈ છે આ ફિલ્મ. અને ફિલ્મ ભવિષ્યમાં એટલે કે આ જ મહિનામાં, આ મહિનાની 13 તારીખે સિનેમાઘરની અંદર પ્રસારિત થશે. લોકોને શું મેસેજ આપો તમે? લોકોને મેં કહ્યું ને કે એ જ મેસેજ છે ખાસ તો, કે દરેક મા બાપને મારો મેસેજ છે કે પોતાના બાળકને પૂરતું એના પર ધ્યાન આપે કે એનો સ્વભાવ કેવો
કેમ કે આજની જેની જનરેશન છે ને એ લોકોનો સ્વભાવ અત્યારે ફાસ્ટ થઈ રહ્યો છે, એ લોકોના નિર્ણય લેવાની ક્ષમતા ફાસ્ટ થઈ રહી છે અને એ ઘણી બધી ભૂલો કરતા હોય છે. તો એ ભૂલો ના કરે એના માટે થઈ અને ખાસ કરીને ધીરજ રાખી અને પોતાનો નિર્ણય લે એવી વાત અમે આ ફિલ્મની અંદર કરી છે.